જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી, જેમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી આવી છે. નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, જેમાં 87 જગ્યાઓ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સિલેબસ શું છે, પેપર ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં હશે, અનુભવની જરૂર છે કે નહીં, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જાહેરાત ક્રમાંક 17 2025-26, છેલ્લી તારીખ 4/12/2025 છે. તો મિત્રો, અહીં જે છે લાયકાતની વાત કરીશું તો બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિક અને મિકેનિકલ, તો બંને જણા ફોર્મ ભરી શકે છે, ડિપ્લોમા અને ડિગ્રીવાળા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલવાળા. જેમાં એક્સપિરિયન્સની મિત્રો કોઈ જરૂર નથી. જો હોય તો તમે એક્સપિરિયન્સ મતલબ કે બતાવી શકો છો, પરંતુ એવું ફરજિયાત નથી કે એક્સપિરિયન્સ હોય તો જ ફ્રેશ પણ ફોર્મ ભરી શકશે. એના પછી વાત કરીશું કે મિત્રો, પેપર ઇંગ્લિશમાં હશે કે ગુજરાતીમાં, તો જે તમારું ક્વેશ્ચન પેપર ફરજિયાત ઇંગ્લિશમાં જ હશે. અને હવે વાત કરીશું જે સિલેબસ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેન્ટેટિવ સિલેબસ ફોર ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ એક્ઝામિનેશન, પેપર લેંગ્વેજ ઇંગ્લિશ, બરાબર. હવે સિલેબસમાં તમે જોઈ શકો છો એમાં મિકેનિકલનું 30% પૂછાશે, ઇલેક્ટ્રિકલનું જે છે એ 60% જેવું પૂછાશે. એના વિશે અહીં ચર્ચા કરીશું. તો બેઝિક ઇલેક્ટ્રિકલ જે 5% હશે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર. ઇલેક્ટ્રિકલ મેઝરિંગ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલ્યુમિનેશન, બેઝિક ટર્મ્સ એન્ડ લેમ્પ્સ લો, બરાબર. ઇલેક્ટ્રિકલ મિકેનિક્સ, ઇલેક્ટ્રિક પાવર, કમિશનિંગ ઓફ જે ઇન્ડક્શન મોટર છે, ટ્રાન્સફોર્મર કેબલ માટે, બરાબર. રિન્યુએબલ એનર્જી એન્ડ રિસર્ચ 10% હશે. લેટેસ્ટ ટ્રેડ ઇન વર્લ્ડ 20%નું હશે. અને મિકેનિકલ એન્જિનિયર 30%. એટલે કે તમારું ઇલેક્ટ્રિકલ મતલબ કે જે છે 70નું હશે અને 30 માર્ક્સનું તમારું મિકેનિકલ હશે. આ ટાઈપનું પેપર હશે મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો સિલેબસમાં. મિકેનિકલના 30%, જેમાં ડિફરન્ટ ટાઈપ ઓફ પંપ હશે, સેવેજ ટ્રીટમેન્ટ હશે, ડ્રિલિંગ મશીન, રેફ્રિજરેશન, એસી, બરાબર. તો આ ટાઈપનું અહીં તમે તમામ જોઈ શકો છો, જેમાં પંપ, વાલ્વ, બરાબર, રેજિંગમેન્ટ, પછી રિન્યુએબલ એનર્જી 10%નું હશે, કમિશનિંગ 10%નું, જે ઇલેક્ટ્રિક પાવર 5%. તો મિત્રો, અગાઉની જે 2023-24માં જે ભરતી આવી હતી, તો એ ભરતીમાં મિત્રો આપણે ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે, તો તમે જોઈ શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જેથી કરીને તમે ટોપિક વાઇઝ 30-40 વિડીયો બનાવેલા છે, તો તે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો. તમામ ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ તમામ સિલેબસ કમ્પ્લીટ કરાયેલો છે, તો તમે એમાં જોઈ શકો છો. અને આ જે છે તમારો જે છે સિલેબસ છે, જેમાં બેઝિક ઇલેક્ટ્રિક, એમાં જે છે બીજા અંદર જે ટોપિક છે એ બધા આવેલા છે. તો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં ફરીથી બીજા નવા વિડીયો પણ બનાવીશું, જે તમને ઘણા ઉપયોગી થશે. ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે 5%નું છે, બરાબર, જે 5% પૂછાશે પરીક્ષામાં. ઇલ્યુમિનેશન, બેઝિક ટર્મ્સ, લો, ફ્લેમ, એ મહત્ત્વનું છે, 10 માર્ક્સનું છે. એના પછી ઇલેક્ટ્રિકલ મશીન 5નું છે, ઇલેક્ટ્રિક પાવર 5નું છે, કમિશનિંગ ઓફ જે છે ઇન્ડક્શન મોટર, તો એ પણ 10 ગુણનું છે. રિન્યુએબલ એનર્જી પણ 10 ગુણનું છે, વિન્ડ પાવર, સોલાર, બરાબર. અને લેટેસ્ટ ટ્રેનિંગ 20%નું છે, મિકેનિકલ 30%. એટલે આ રીતનું છે તમારો સિલેબસ. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ફરીથી આપણે જે ટોપિક વાઇઝ ઇંગ્લિશ અને ગુજરાતી બંને, મતલબ કે બંને તમને સમજવામાં સરળતા રહે એ માટે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ટાઈપના વિડીયો બનાવીશું. તો મિત્રો ચેનલમાં જોડાઈ જજો અને બીજા મિત્રોને પણ શેર કરજો, તો મતલબ કે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.